ગુજરાતના સૌથી મોટા ગણેશ વિસર્જનની તૈયારીઓ હજીરામાં શરૂ. સુરતના હજીરા બોટ પોઈન્ટ ઓવારા ખાતે વિસર્જન માટેની તૈયારીઓ કરાઈ. 12 મહાકાય ક્રેનની મદદથી થશે ગણેશજીનું વિસર્જન. રાધે કૃષ્ણ ગ્રુપના સહયોગથી બોટ પોઈન્ટ ઓવારો હજીરા ખાતે થશે વિસર્જન. ગણેશ પ્રતિમા વિસર્જન માટે તથા હજીરામાં આવેલા મહાકાય કંપનીઓ દ્વારા સહયોગ કરાયો. 12 ક્રેન, 12 ફોકલિફ્ટ, 9 સ્પેશિયલ કેસ કટર તથા અંદાજિત 600 સ્વયંસેવકો સાથે તેમની ટીમ દ્વારા તમામ મોટી ઊંચાઈ ગણેશ પ્રતિમાનું સુરક્ષિત વિસર્જન કરવામાં આવશે. આજરોજ સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ આજરોજ મુલાકાતે ગયા હતા. સમગ્ર તૈયારીઓ તેમજ કોઈ પણ ગણેશ મંડળને અગવડ ન પડે તેવી સૂચનાઓ અપાઈ. સાથોસાથ હજીરા બોટ પોઈન્ટ ઓવારાના સ્વયંसेवकों સાથે बातचीत कराई. 17 तारीख को गणेश भगवान का विसर्जन की प्रक्रिया में सबसे बड़ा अपना जो कुदरती ओवारा यहाँ पे हजीरा में है और आज इसकी विजिट लेके जो अपना मंडल है जो विसर्जन की प्रक्रिया में पूरा पुलिस को सहयोग करने वाला है, उनके साथ संकलन और प्लस यहाँ की व्यवस्था देखने के लिए आए और पिछले बार के एक्सपीरियंस को लेके खूब अच्छी व्यवस्था इस बार और सुधार किया गया है और बड़ी मूर्ति, छोटी मूर्ति, क्रेन की व्यवस्था, उनकी पोजीशनिंग की व्यवस्था कहाँ रखना है, ट्रैफिक कहाँ जाएगा, वो सब की चर्चा हुई और पूरी प्रक्रिया खूब अच्छे से होगी और जल्दी से होगी, ये पूरी उम्मीद के साथ हम लोग इस बार का आयोजन कर रहे हैं. ब्यूरो रिपोर्ट LK स्टार न्यूज़, सूरत.